હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. એમ્સ કોચિંગમાંથી હું વૈશાલી ત્રિવેદી. આજે હું તમને વૈદિક ગણિતના નિયમ મુજબ એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરતા શીખવીશ. ખાસ ઝડપથી ગણતરી કરવા માટે નિયમ છે કે 5નો વર્ગ 25 જે થાય એ એકમના અંકમાં 5 હોય તો 5 ગુણ્યા 5 એટલે 25 એ આપણે લખી જ દેવાના છે. અને દશકના સ્થાન પછીની જે સંખ્યા હોય એનો આપણે ગુણાકાર કરશું. અહીંયા ઉદાહરણ રૂપે જોઈએ તો 5નો વર્ગ 25 થાય. જનરલી વિદ્યાર્થી મિત્રો બધાને વર્ગ તો આવડતા જ હોય છે. ઘણા લોકો 400 સુધી વર્ગ તો એમ જ બોલી જતા હોય છે, એમાં 1 થી 20 સુધીના. પણ જ્યારે વધારે આગળ જતા જઈએ ત્યારે ક્યારેક મિસ્ટેક થતી હોય અથવા તો ગુણાકારની રીતમાં જો તકલીફ થતી હોય તો આપણે ઇઝી મેથડથી શીખશું. 5 ગુણ્યા 5 એટલે 25. હવે 15નો વર્ગ છે તો એમાં 15 ગુણ્યા 15. હવે આનો અર્થ શું થશે કે 15માં અહીંયા એકમનો અંક 5 છે અને પછી 10 અહીંયા પણ એકમનો અંક 5 છે. બે સરખી સંખ્યા છે તો 25 25 25 અને એક પછીની સંખ્યા છે એ 2 આવે છે એટલે 2 એકા 2 એનો ગુણાકાર. સેમ એવી જ રીતે 25 25 25 2 તેરી 6 25 25 3 ચોક 12 એટલે 35 ગુણ્યા 35 તો 1225 થશે. 4 25 25 25 5 6 30 25 25 55 ગુણ્યા 55 તો 3025. 65 ગુણ્યા 65 6 7 42 25 25 75 છે તો 7 8 56 25 25 8 9 72 25 25 9 દાણ 90 25 25. હવે એવી જ રીતે અહીંયા છે તો 10 પછીની સંખ્યા શું છે? 11 એટલે 11 ગુણ્યા 10 તો 110 25. હવે 11 ગુણ્યા 12 તો 121 25. 12 ગુણ્યા 13 જ્યારે આવડે નહીં કે ખ્યાલ ના આવે તો આપણે ટૂંકી ગુણાકારની રીત પણ બધાને શીખવાડી છે. 3 દુ 6 3 એકુ 3 2 એકુ 2 અને 1 એકુ 1 તો 156 અને 25. હવે 13 ગુણ્યા 14 તો 14 ગુણ્યા 13 4 તેરી 12નો બગડો વધી 1 4 એકુ 4 3 એકુ 3 એટલે 8 થયા. 1 એકા 1 182 અને 25. હવે એવી જ રીતે 14 ગુણ્યા 15 તો 5 ચોક 20 ની શૂન વધી 2 4 એકા 4 5 એકા 5 ને 4 9 ને 2 11 1 એકુ 1 ને 1 2 210 25. એના પછી છે 155 ગુણ્યા 155. 25 25 તો લખી જ દેવાના છે અને 16 ગુણ્યા 15 આપણે કરશું 5 6 30 ની શૂન વધી 3 6 એકા 6 5 એકા 5 ને 6 11 ને 3 14 1 એકુ 1 ને 1 2 240. પછી એવી જ રીતે 165 ગુણ્યા 165 છે તો એમાં 16 ગુણ્યા 17 કરવાનું આવશે. 7 6 42 6 એકુ 6 7 એકુ 7 6 4 10 ને 7 17 1 એકુ 1 ને 1 2 તો 272 25. આ લીટો ગુણ્યા લીટોની રીત છે. આગળ જતાં હું તમને શીખવાડીશ. તમારે 17 ગુણ્યા 18 કરવાનું. 8 7 56 નો છગડો વધી 5 7 એકુ 7 8 એકુ 8 8 ને 7 15 ને 5 20 ની શૂન વધી 2 1 એકુ 1 ને 2 3 306 25. પછી છે 18 એટલે આપણે 18 ગુણ્યા 19 કરવાનું છે કારણ કે 185 ગુણ્યા 185 છે
તો 8 નવા 72નો બગડો વધી 7, 8 એકુ 8, 9 એકુ 9 ને 8 17 ને 3 24નો ચોગડો વધી 2, 1 એકુ 1 ને 2 3. તો જવાબ આવશે 342 25. હવે 20 ગુણ્યા 19 તો આપણને ખબર જ છે કે 19 દુ 38 થાય એટલે 380 25. હવે 205 20 ગુણ્યા 21 તો 21 દુ 42 એટલે 420 25. હવે છે 21 ગુણ્યા 22 તો આ રીતે 22 ગુણ્યા 21 સીધું પણ કરી શકો. 21 દુ 42નો બગડો વધી 4, 21 દુ 42 ને 4 46. એમાં પણ સરખી જ વાર લાગે છે. હવે આપણે આવી રીતે ગુણાકાર કરી શકીએ ઝડપથી. બીજી રીત છે 3 દુ 6, 2 દુ 4, 3 દુ 6, 2 દુ 4 ને 1 5, 506 25. પછી છે 235 ગુણ્યા 235 તો તમે 23 ગુણ્યા 24 કરો. 4 તેરી 12નો બગડો વધી 1, 3 દુ 6, 4 દુ 8 ને 9 6 15, 2 દુ 4 ને 1 5, 552 25. અને 245 ગુણ્યા 245 છે એટલે તમે 24 ગુણ્યા 25 કરશો. 5 ચોક 20ની શૂન વધી 2, 4 દુ 8, 5 દુ 10, 8 ને 2 10ની શૂન વધી 1 ને 1 2, 2 દુ 4 ને 2 6. તો 625 625 એટલે કે 60,025. આ રીતે તમારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો તમે કરી શકો છો અને એ એકદમ ઝડપી રીતે કરી શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વર્ગ કરવાની ગણતરી જે છે એ બધા જ ખાસ પ્રયત્ન કરજો. આ રીતે તમે ધારો એ સંખ્યા સુધી કરી શકો છો.